પાણીપુરી બનાવવા માટે કિલો જેટલા બટેકા કુકરમાં બાફવા મૂકી દઈશું. ચણાને પણ બાફવા મૂકી દઈશું. હવે આપણે ચણા બફાય છે ત્યાં સુધીમાં થોડાક ફુદીનાના પાન લઈ લઈશું. ત્યાં સુધી ચણા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ધાણાને કટ કરી લઈશું. ત્યાં સુધીમાં બટેકા પણ બફાઈ ગયા છે. બટેકાને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. એક મિક્સર જારમાં આદુ, મરચી, ફુદીનાના થોડા પાન અને તેની પર થોડા ધાણા નાખશું. હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરશું. મિક્સરમાં ક્રશ કરતાં પહેલાં તેમાં થોડું સંચર અને લીંબુ એડ કરશું. લીંબુ થોડી માત્રામાં કરવાનું છે એડ. હવે આપણે તેને ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો તે ક્રશ થઈ ગયું છે. હવે આપણે બીજું પાણી બનાવવા માટે એક તપેલીમાં ઠંડુ પાણી અને તેમાં સુરતી સબરસનો મસાલો નાખી દઈશું. હવે તે સબરસ સુરતી મસાલો એડ થઈ ગયો છે, તેથી તેને સારી રીતના હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું સુરતી પાણી તૈયાર થઈ ગયું છે. અગાઉથી બટેકા જે બફાઈ ગયા હતા તેને આપણે આ રીતના સરખી રીતના ક્રશ કરી લઈશું હાથેથી. હવે આપણે એક તપેલીમાં ઠંડુ પાણી અને અગાઉથી તૈયાર કરેલી મિક્સર જારની જે ગ્રેવી છે, જે પેસ્ટ છે, તેને આપણે આમાં સારી રીતના એડ કરી દઈશું. તેને હલાવશું તેથી તે સારી રીતના ભળી જાય. હવે તેમાં થોડું મીઠું અને થોડું લીંબુ એડ કરશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે જે અગાઉથી કરેલી પેસ્ટ તેને પાણીમાં ઉમેરી હતી તેમાંથી આ ગ્રેવી કાઢી લઈશું અને આપણે બટેકાના મસાલામાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે અગાઉથી મૂકેલા ગરમ તેલ જેમાં આપણે પૂરી તરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પૂરી તરી રહી છે. તમે માંગો તો આ પૂરી પણ લઈ શકો છો અને જે બહાર મળે છે તે પૂરી પણ લઈ શકો છો. પૂરી એકદમ બોલ્સની જેમ ઉપસી રહી છે. તો પૂરી આપણી તળાઈ ગઈ છે અને આપણી પાણીપુરી રેડી છે, તમે જોઈ શકો છો. તો પાણીપુરી સર્વ કરી લઈએ. જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.